ભાવનગર શહેરમાં કમોસમી વરસાદ સાથે આવેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા। કુંભારવાડા વિસ્તારમાં વાવાઝોડાનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો। તેજ પવન ફૂંકાતા મકાનોના છાપરા પણ ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગૃહોદ્યોગની યુનિટમાં ભારે નુકસાનની પરિસ્થિતિ જોવા મળી। છાપરા ઉડી જતા વરસાદી પાણી સીધું મશીનો ઉપર પડતા ઉદ્યોગકારો અને શ્રમિકોને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ઘટનામાં એક મહિલાને પણ ઈજા પહોંચી હોવાની માહિતી છે। તો બીજી તરફ ગૃહોદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। ગઈકાલે કુદરતી જે પ્રકોપ થયો, અહીં ચાલતા મોનોફિલામેન્ટના ગૃહોદ્યોગ તરીકે ચાલતા ઉદ્યોગને ઉપરથી છાપરાઓ ઉડી ગયા છે। 4 થી 5 કારખાનાઓમાં મોટા પાયે નુકસાની થઈ છે। હજારો રૂપિયાનું નુકસાન થયું છે। એક બેનને તો ઉપર પતરું ઉડીને પડતા હોસ્પિટલાઇઝેશન કરવું પડ્યું છે। આ નુકસાન ભરપાઈ કરતાં લાંબો સમય થાય એમ હોય સરકાર તરફથી આ બાબત યોગ્ય નિર્ણય લઈ અને કોઈ સહાય આપવામાં આવે એવી અપીલ કરું છું। અમે મશીનનું કામ કરીએ છીએ। અમારો ઉદ્યોગ અહીંયા ચાલે છે, એટલા માટે અમે કામ કરતા હતા તો અમને આ વાવાઝોડું આવ્યું એના લીધે ગંભીર ઈજા થઈ।